અલૌકિક દક્ષિણામુખી ગણેશ શંખનું વૈજ્ઞાનિક અને ધાર્મિક રીતે ઘણું મહત્વ છે। કરોડો વર્ષોની ભૌગોલિક ઘટના બાદ કુદરતી રીતે તૈયાર થયેલો આ અલૌકિક દક્ષિણામુખી ગણેશ શંખ નવસારીના કૌશલ સોની પાસે છે। અંદાજે 700 થી 800 વર્ષ જૂનો અને પોતાનામાં જ અદ્ભુત ફ્રીક્વન્સી અને ઉર્જા ધરાવનાર આ શંખના વિશ્વના સૌથી મોટા ગણેશ મંદિર મહેમદાબાદ ખાતે યોજાયા હતા। ઉલ્લેખનીય છે કે અતિ દુર્લભ આ શંખ કૌશલ સોનીને પેઢી દર પેઢી વારસામાં મળ્યા છે। કરોડો વર્ષ થાય છે। મારી પાસે જે શંખ છે તે શંખ છે નર અને નારી જોઈન્ટ શંખ, જે કરોડો વર્ષોમાં માત્ર એક વખત થતી એવી ભૌગોલિક ઘટના છે। અને પાછા નર અને નારી જોઈન્ટ શંખની વચ્ચે ગણપતિની કુદરતી આકૃતિ છે। એટલે કેવું કહેવાય કે કુદરતે પોતે જાતે આમ કે ને કે બનાવેલી વસ્તુ છે। અત્યારે મહેમદાબાદ ગણેશ મંદિર, જે વિશ્વનું સૌથી મોટું ગણેશ મંદિર તરીકે એને ખિતાબ મળ્યો છે, ત્યાં મેં દર્શન કરવા લઈ ગયા હતા। ત્યાં હજારો ભક્તોએ ત્યાં દર્શન બી કર્યા છે, ઘણા લોકોએ અનુભવ બી કર્યા છે। અને ત્યાં જે લોકોએ કંઈક માંગ કરી હોય તે લોકોની માંગ પૂરી થયા પછી અમને કોલ પણ આવે છે હાલની તારીખમાં કે અમે આ વસ્તુની ઈચ્છા રાખી હતી ને પૂરી થઈ હતી।